નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 10 વિષય ગણિત એની અંદર પ્રકરણ નંબર 7 યામ ભૂમિતિ એમાં આપણે આગળના લેક્ચરની અંદર વિભાજન સૂત્ર, મધ્ય બિંદુ સૂત્ર અને ત્રિકોણનું મધ્ય કેન્દ્ર કેમ મેળવવું એનું સૂત્ર એટલે કે આ ત્રણ સૂત્ર જે સમજેલા હતા. આજે આપણે આ સૂત્રોની મદદથી દાખલા ગણવાના છે. તો મેં અહીંયા ઉદાહરણ નંબર 7 લીધેલું છે. રકમ આપને આપેલી છે. શું કીધું છે કે બિંદુ -4 અને -4 અને 6 એ બિંદુઓ એ એના અહીંયા આપ્યા -6 અને 10 અને બિંદુ બી એના યામ જે 3 અને -8 ને જોડતા રેખાખંડનું કયા ગુણોત્તરમાં વિભાજન કરે છે. તો અહીંયા આ એ અને બી બરોબર એનું વિભાજન કરે છે. તો કયા બિંદુ તો કે -4 અને 6 બરોબર. તો એ કયા ગુણોત્તરની અંદર વિભાજન કરે છે એ આપણે મેળવવાનું છે. તો અહીંયા આપણે વિભાજન સૂત્ર છે બરોબર, રેખાખંડનું વિભાજન થતું હોય તો એ વિભાજન સૂત્ર છે એની મદદથી આપણે ગુણોત્તર મેળવવાનો છે. તો આપણે લક્ષી ધારો કે બરોબર બિંદુ પી, આ બિંદુને આપણે પી ધારી લ્યો. એના અહીંયા આમ લખી 4 6 એ બિંદુ ઓ પેલા એ એના અહીંયા આમ લખો -6 અને 10 અને બી એના અહીંયા આમ લખીએ આપણે 3 અને -8 નું m1 જેમ m2 ગુણોત્તરમાં વિભાજન કરે છે. આવું આપણે લક્ષી પેલા તો આગળ આપણે સમજી ગયા છે કે કોઈ પણ રેખાખંડ હોય એની અંદર કોઈ એક બિંદુ છે એનું વિભાજન કરતું હોય તો આપણે એ બિંદુને ધારી લીધું. હવે શું કરવાનું તો કે હવે વિભાજન સૂત્રની મદદથી શું કરશે આપણે સૂત્ર લખવાનું. પેલા તો વિભાજન સૂત્ર એના માટે p of xy એટલે એ જે સૂત્ર લખી તો અહીંયા પહેલા આપણે લખવાના x યામ. એના માટે સૂત્ર લખીએ આપણે શું છે તો કે m1 એને ગુણ્યા x2 વત્તા m2 એને ગુણ્યા x1 ને આખાના છેદમાં m1 પ્લસ m2. પછી y યામ માટે લખી અહીંયા m1 y2 વત્તા m2 y1 આખાના છેદમાં m1 પ્લસ m2. હવે આની અંદર આપણે કિંમત લખવાની છે. p બિંદુના યામ આપણે આપી દીધા છે એટલે માટે મેં લખી આપણે શું યામ આપ્યા -4 અને 6 એના બરાબર. હવે આની અંદર કિંમત લખવાની છે. જોતા જાજો m1 ની કિંમત કાંઈ છે નહીં એટલે m1 એમનો, x2 એટલે બી બિંદુ એની અંદર x ના યામ 3 છે વત્તા m2 કાંઈ નહીં અને એ બિંદુની અંદર x ની કિંમત -6 કેટલી છે -6 અને છેદમાં m1 પ્લસ m2 એમના. પછી અહીંયા અલ્પવિરામ કરીને y ના યામ છે બે જગ્યાએ લખવાના m1 એમના બરોબર. y2 એટલે b ની અંદરની કિંમત -8
પ્લસ m2 બરોબર એની કિંમત y માં પ્લસ 10 આખાના છેદમાં m1 પ્લસ m2 અહીંયા કૌંસ પૂરો। હવે આનું સાદું રૂપ આપી દો તો 3 ગુણ્યા m1 એટલે 3m1 આ પ્લસ આ માઇનસ એટલે માઇનસ 6m2 એના છેદમાં m1 પ્લસ m2 પછી y એમાં 8 ગુણ્યા પણ કેવા 8 છે માઇનસ એટલે માઇનસ 8m1 અને અહીંયા તો પ્લસ જ છે એટલે પ્લસ 10 ગુણ્યા m2 એટલે 10m2 એના છેદમાં m1 પ્લસ m2 ને કૌંસ પૂરો। અહીંયા આમ લખી નાખીએ આપણે કેટલા -4 અને 6। હવે શું કરવાનું મિત્રો તમે અહીંયા x યામ ને x યામ સાથે સરખાવી શકો બે બાજુ અથવા તો y યામ ને y યામ સાથે સરખાવી શકો। તો આપણે x યામ ને પહેલા સરખાવીએ તો એ લખી અહીં બંને બાજુ x યામને સરખાવતા બંને બાજુના x યામને સરખાવતા। હવે x યામ જો અહીંયા કેટલા છે -4 અને અહીંયા આખું તો આમ થાય માટે -4 બરાબર શું થાય તો કે 3m1 -6m2 આખાના છેદમાં m1 પ્લસ m2। હવે શું કરવાનું મિત્રો આ પદ બરોબર ભાગાકારમાંથી ગુણાકારમાં વહી જાય એટલે m1 પ્લસ m2 અહીંયા 4 છે એને ગુણે પણ કેવા દે -4 તો હું એક સ્ટેપ કરીશ -4 એને ગુણ્યા m1 પ્લસ m2 બરાબર અહીંયા જે વધ્યું 3m1 -6m2 -4 અહીંયા ગુણે પેલા પદને હું થઈ જાય -4m1 -4 બીજા પદને ગુણે તો અહીંયા પ્લસ માઇનસ માઇનસ થઈ જાય એટલે -4m2 બરાબર 3m1 -6m2। હવે આ -6 છે ઈ પદને આ બાજુ લઈ લ્યો એટલે પ્લસ થઈ જાય અને આ -4 છે આ પદને આ બાજુ જવા દેવાનું અને આ માઇનસ વાળું પદ છે એને આ બાજુ લઈ લેવાનું બરોબર। તો અહીંયા આમ થાય માટે આ -4 વાળું પદ એમને પહેલા લખી -4m2 આ -6 જે અહીંયા લઈ લ્યો એટલે +6m2। હવે અહીંયા 3 વાળું પદ લખી શું છે તો કે 3m1 પછી આ -4 આ બાજુ આવે એટલે પ્લસ થઈ જાય +4m1। હવે કરો બાદ બાકી આ માઇનસ આ પ્લસ એટલે બાદ થાય 6 માંથી 4 જાય એટલે 2 વધે 2m2 અને અહીંયા બેનો સરવાળો એટલે 7m1। હવે શું કરવાનું મિત્રો સાવ સરળ દે આપણે ગુણોત્તર જોઈ જઈએ m1 જેમ m2 બરોબર ને તો ગુણોત્તર એટલે છેદવાળું સ્વરૂપ તો આ m2 છે ને એને m1 ના છેદમાં જવા દો અને આ 7 છે એને અહીંયા 2 ના છેદમાં જવા દો તો આવું થાય માટે 2 ના છેદમાં 7 બરાબર m1 જેમ m2 એટલે કે એનો મતલબ એવો થાય માટે m1 જેમ m2 આ છેદ છે એટલે ગુણોત્તર દર્શાવે બરાબર m1 ની સામે કેટલા છે તો કે 2 અને m2 ની સામે કેટલા છે 7 એટલે એનો ગુણોત્તર શું થાય 2 જેમ 7 અને છેદમાંથી ગુણોત્તરમાં લખો એટલે આમ થાય। તો આ આપણો ગુણોત્તર મળી ગયો એટલે કે એ બિંદુ છે એનું કયા ગુણોત્તરમાં વિભાજન કરે છે તો કે 2 જેમ 7 ના ગુણોત્તરમાં એ વિભાજન કરે છે। તો અહીંયા લખ્યું જ છે આપણે લખ્યું કે P બિંદુ છે A અને B નું m1 જેમ m2 ગુણોત્તરમાં વિભાજન કરે
એટલે આપણે ગુણોત્તર મેળવવાનો તો m1 જેને m2 એ ગુણોત્તર કેટલો મળ્યો m1 જેમ m2 એટલે કે એ ગુણોત્તર આપણે મેળવ્યો 2:7 એટલે 2:7 ના ગુણોત્તરમાં વિભાજન કરે છે પરંતુ અહીંયા માત્ર આપણે x યામ જે એની જ સરખામણી કરી છે y યામની સરખામણી કરી નથી તો y યામની સરખામણી કરવાની જરૂર નથી પરંતુ આપણે y યામ ચેક કરવા હોય તો y યામને આપણે ચકાસી શકીએ તો અહીંયા લખી y યામની ચકાસણી y યામની આપણે ચકાસણી કરવાની છે તો હવે y યામ છે એ આપણે લખી y યામ છે એ શું હતા તો જોઈ લ્યો અહીંયા -8m1 + 10m2 છેદમાં m1 + m2 એ લખીએ આપણે y યામ અહીંયા લખીએ આપણે -8m1 + 10m2 એના છેદમાં m1 + m2 આ કિંમત છે આની અંદર m1 m2 ની કિંમત મૂકીએ તો y યામ રહ્યા એ કેટલા આવવા જોઈએ તો અહીંયા આપણે જે આપ્યા છે ને કેટલા આપ્યા છે તો કે 6 જવાબ આવી જવો જોઈએ તો એનો મતલબ એમ થાય કે આ ગુણોત્તર સાચો છે આપણે માત્ર ચકાસણી કરવાની હવે આના પછીનું સ્ટેપ શું કરવાનું મિત્રો તો આના પછીના સ્ટેપમાં જો આવી રીતના કરવાનું -8m નો આ m2 છે ને એને m1 ના છેદમાં લઈ લ્યો એટલે m1 / m2 આ સ્વરૂપમાં લખો એટલે અહીંયા ખાલી વધે કેટલા તો કે 10 એવી રીતના અહીંયા નીચે કરો તો m1 / m2 કરી નાખો તો અહીં કાંઈ નથી ને તો કેટલા વિધા હોય તો કે 1 આનો મતલબ એવો થાય કારણ લખી અંશ અને છેદ ને m2 વડે ભાગતા શું કામે ને એવું થયું તો અહીંયા હું તમને કરી દઉં એટલે તમને ખ્યાલ આવે આપણે કર્યું ખરેખર શું તો જો આ સ્વરૂપ છે બધાના છેદમાં આપણે m2 લખો 8m1 / m2 + 10m2 ના છેદમાં m2 બધાને m2 થી ભાગવાના કીધા ને પછી અહીંયા પેલું હતું m1 / m2 અને m2 / m2 કેન્સલ અહીંયા m2 કેન્સલ એટલે આ સ્વરૂપ આવ્યું ને આનું સાદું રૂપ આપી દઉં તો શું થાય તો કે -8m1 / m2 વત્તા અહીંયા કેટલા વિધા 10 અને છેદમાં જુઓ m1 m2 અને અહીંયા ઉડી ગયું એટલે કેટલા હોય તો કે 1 સમજાણું આ રીતે થયું એટલે આપણે ટૂંકમાં લખી નાખવાનું હવે અહીંયા કિંમત મૂકી દો તમે કિંમત મૂકવાની m1 / m2 એટલે કે 2/7 એ જે કિંમત આવી હતી એ મૂકી દો એટલે -8 એને ગુણ્યા કેટલા તો કે 2/7 વત્તા 10 અહીંયા છેદમાં એના છેદમાં લખવાનું શું તો કે 2/7 વત્તા 1 હવે આ આખાનું સાદુરૂપ આપી દો અને અહીંયા આ બધાનું સાદુરૂપ આપી દો તો સાદુરૂપ આપી આપણે પહેલા તો ઉપરનો જ ગુણાકાર થાય આવું સ્વરૂપ હોય એની અંદર ઉપરનો ગુણાકાર થાય બરોબર પણ આપણે સાદુરૂપ આપીએ તો કેવી રીતના સાદુરૂપ દેવાનું એ હું તમને પહેલા સમજાવી દઉં છું બરોબર એટલે તમને ખ્યાલ આવી જાય કે એનો ગુણાકાર ભાગાકાર કેવી રીતના કરવો તો પહેલા આ છે ને આનું સાદુરૂપ આપી દઈએ આપણે 8 છે એને ગુણ્યા 2 એટલે 8 દુ 16 એટલે -16/7 વત્તા 10 આવું થયું અને અહીંયા તો થઈ ગયું સરળ જ છે 7 ગુણ્યા 1 એટલે 7 એકા 7 7 ને 2 9 9/7 હવે આનું સાદુરૂપ આપો તો આનું સાદુરૂપ 10 છે એને 7 ગુણે એટલે અહીંયા આમ થાય -16 + 10 + 70 એના છેદમાં 7 અને આખાના છેદમાં 9/7 હવે માં છેદ કાઢવા હોય તો
તો શું થાય? પહેલાં તો આની બાદબાકી કરી નાખો. 70 માંથી 16 બાદ કરો એટલે કેટલા વધે? 54. 54/7 અને આ ઉપર જાય એટલે ઉલટી જાય. આ છેદ કાઢો, બરોબર, અપૂર્ણાંકમાં છેદ કાઢી નાખો, ગુણાકાર કરો એટલે કે આ ભાગાકાર છે એને ગુણાકારમાં ફેરવો એટલે છેદ ઉલટા થઈ જાય. એટલે આવું થઈ જાય. 7 7 કેન્સલ, 9 1 9 અને 9 કે 54. એટલે વાયામ છે એ કેટલા હોવા જોઈએ? તો કે 6. એ કેટલા જ છે? તો આપણા દાખલાનો જવાબ કેવો છે? સાચો છે. અહીંયા હવે હું લખી નાખીશ, તેથી બિંદુ -4 6 એ બિંદુ O એ એના આમ કેટલા હતા? તો કે -6 ને 10 અને બિંદુ B એના આમ હતા 3 અને -8 ને જોડતા રેખાખંડનું 2:7 ગુણોત્તરમાં વિભાજન કરે છે. સમજાણું મિત્રો? આ વાયામની આપણે ચકાસણી કરવી પડે, બરોબર. એટલે વાયામની ચકાસણી એ દર્શાવવી જરૂરી છે. એટલે મેં પેલા અહીંયા એક સિયામ સરખાવ્યા હતા, તમે અહીંયા વાયામ સરખાવો તો એક સિયામની ચકાસણી કરવી પડે. કોઈ પણ એક લઈ શકો છો. હવે ત્યાર પછી આપણે આવી જઈ ઉદાહરણ નંબર 8 ઉપર. 8મું ઉદાહરણ જોઈએ. શું કીધું છે? ઉદાહરણ નંબર 8 છે એની અંદર શું કીધું છે કે બિંદુઓ A એના આમ 2 -2, બિંદુ B એના આમ -7 4 ને જોડતા રેખાખંડના ત્રિભાગ બિંદુઓના યામ શોધો. હવે ત્રિભાગ બિંદુ કહેવાય કેને મિત્રો? કે ત્રિભાગ બિંદુ એને કહેવાય કે જે રેખાખંડનું 3 સમાન ભાગોમાં વિભાજન કરે, બરોબર. તો હું એક બિંદુ લઉં ને તો 2 સમાન ભાગ થાય, પણ મારે અહીંયા કેટલા લેવા પડશે? ત્રિભાગ, એટલે 3 ભાગ કરવા દે તો મારે અહીંયા 2 બિંદુ લેવા પડશે. તો આપણે અહીંયા 2 બિંદુ લીધા છે. મેં આકૃતિ એક દોરેલી છે, બરોબર. એ આકૃતિ જોશો એટલે તમને ખ્યાલ આવી જાય, બરોબર. AB રેખાખંડ છે, એના ત્રિભાગ બિંદુ કયા છે? એક P અને બીજું Q. ત્રિભાગ એટલે રેખાખંડના 3 સરખા ભાગ કરવા. ત્રિ એટલે 3 અને ભાગ એટલે ભાગ. 3 ભાગ કર્યા, 3 ભાગમાં વિભાજન કર્યું. AP નું માપ, PQ નું માપ અને QB નું માપ, આ 3 ભાગ સમાન છે એટલે ત્રણેયના માપ કેવા થાય? તો કે સમાન થાય, બરોબર. તો આવું આપણે આકૃતિના આધારે કહી શકીએ. આપણે નીચે લખી, ધારો કે બિંદુ P અને Q એ રેખાખંડ AB ના ત્રિભાગ બિંદુઓ છે. આવું આપણે ધારી લીધું. આકૃતિ ઉપરથી જ મેં તમને સમજાવ્યું કે ત્રિભાગ બિંદુઓ એટલે શું થાય? તો AP નું માપ, PQ નું માપ અને QB નું માપ ત્રણેય સમાન થાય. તો અહીંયા લખી, માટે AP બરાબર PQ બરાબર QB, આવું થાય. હવે વાત કરી દઈ, બરોબર. હવે આપણે આની અંદર આ P બિંદુના યામ અને Q બિંદુના યામ શોધવાના છે. આપણે એમ કીધું ત્રિભાગ બિંદુઓના યામ શોધો. તો ત્રિભાગ બિંદુ માટે આપણે એક P બિંદુ લીધું અને બીજું બિંદુ Q લીધું છે. તો હવે P છે એની વાત કરું તો P બિંદુ છે એ આખા રેખાખંડનું કયા ગુણોત્તરમાં વિભાજન કરે? તો હું તમને સમજાવી દઉં. આ પહેલો ભાગ, આ બીજો ભાગ અને આ ત્રીજો ભાગ, 3 ભાગ છે.
હવે પી બિંદુની વાત કરું તો રેખાખંડ એબી નું કયા ગુણોત્તરમાં વિભાજન કરે તો આ પેલો ભાગ એટલે એપી. આપણે ખબર છે ગુણોત્તર માટે સૂત્ર શું હતું? એપી ના છેદમાં પીબી. એપી ના છેદમાં પીબી આવું થાય. તો એપી જે એમાં કેટલા તો કે 1 અને પીબી એમાં કેટલા ભાગ આવે? 1 ભાગ આ અને 1 ભાગ આ એટલે 2 ભાગ આવે. તો એનું કયા ગુણોત્તરમાં વિભાજન કરે તો કે 1/2. સમજાણું? અહીંયા પેલો ભાગ 1 જ છે અને અહીંયા વધ્યા 1 આ અને 1 આ એટલે પી બિંદુ જે એ રેખાખંડ એબી નું કયા ગુણોત્તરમાં વિભાજન કરે? 1/2. હવે ક્યુ બિંદુનું વાત કરું તો ક્યુ બિંદુ કયા ગુણોત્તરમાં વિભાજન કરે એબી નું? તો અહીંયા આગળ 2 ભાગ આવ્યા એટલે 2 અને વાહે છેલ્લે 1 જ ભાગ છે એટલે 2/1. તો આ સાવ સરળ છે, આકૃતિ જોવો તોય તમને સમજાઈ જાય એવું છે. બરોબર? તો આપણે અહીંયા લખી તેથી બિંદુ પી એ બી નું 1/2 ગુણોત્તરમાં અંતઃ વિભાજન કરે છે. પી બિંદુ છે એ બી નું 1/2 ગુણોત્તરમાં વિભાજન કરે છે. તો અહીં લખી પી એના અહીંયા બરોબર બરાબર સૂત્ર લખવાનું મિત્રો. અહીંયા વિભાજન સૂત્ર શું હતું તો કે m1 એને ગુણ્યા x2 વત્તા m2 એને ગુણ્યા x1 આખાના છેદમાં m1 પ્લસ m2 અહીંયા y ના યામ m1 y2 પ્લસ m2 y1 એના છેદમાં m1 પ્લસ m2. કિંમત મૂકવાની, કિંમત મૂકી દો. બરોબર? આપણે કીધું છે 1/2 એટલે m1 છે એ 1 છે અને m2 છે એ 2 છે એટલે m1 1 લઈ લ્યો એટલે 1 ગુણ્યા x2 ક્યાં છે તો બી બિંદુ છે એની અંદર x ની કિંમત કેટલી છે તો કે -7. તો 1 એને ગુણ્યા -7 વત્તા m2 કેટલા છે તો કે 2 x1 ની કિંમત કેટલી છે તો કે 2 એના છેદમાં એનો ગુણોત્તર લખવાનો 1/2 એટલે 1/2 હતું એટલે 1/2. હવે અહીંયા આવી જાય y ની વાત કરીએ m1 એટલે 1 એને ગુણ્યા બરોબર y2 એટલે y2 ની કિંમત કેટલી છે 4 1 ગુણ્યા 4 વત્તા m2 કેટલા 2 ગુણ્યા -2 આખાના છેદમાં 1/2. હવે ગુણાકાર કરી લ્યો 1 ગુણ્યા 7 7 એકા 7 કેવા 7 -7 અને 2 ગુણ્યા 2 એટલે 4 પ્લસ 4 એના છેદમાં 2 ને 1 3. હવે y બિંદુની વાત કરીએ 1 ગુણ્યા 4 એટલે 4 એકા 4 પછી અહીંયા પ્લસ માઇનસ બરોબર 2 ગુણ્યા 2 એટલે 4 એના છેદમાં કેટલા તો કે 3. હવે અહીંયા જુઓ બાદબાકી થાય છે, આ માઇનસ છે આ પ્લસ છે એટલે પ્લસ માઇનસ 7 માંથી 4 બાદ કરો એટલે 3 કેવા 3 -3 છેદમાં +3 અને અહીંયા 4 માંથી 4 જાય એટલે 0 ના છેદમાં 3. હવે આ તો છેદ ઉડી જ જાય તમને ખબર છે એટલે કેટલા આવે -1 અને 0 ના છેદમાં કોઈ પણ હોય જવાબ થઈ જાય 0. એટલે પી બિંદુના આયામ આપણે મળ્યા. બી બિંદુના આયામ કેટલા મળ્યા તો કે -1 અને 0. હવે ક્યુ બિંદુની વાત કરીએ તો અહીંયા લખી તેવી જ રીતે બિંદુ ક્યુ
એ AB નું 2:1 ગુણોત્તરમાં અંતઃ વિભાજન કરે છે। હવે તેથી Q XY બરાબર અહીંયા સૂત્ર ઈ જ લખવાનું M1 X2 વત્તા M2 X1 છેદમાં M1 પ્લસ M2 અહીંયા M1 Y2 પ્લસ M2 Y1 છેદમાં M1 પ્લસ M2 કિંમત મૂકી દો એની અંદર। હવે આપણે Q ના આયામ મેળવવાના કિંમત લખશી આપણે M1 એટલે 2 X2 ની કિંમત કેટલી છે તો કે -7 વત્તા M2 એટલે 1 પછી X1 એની કિંમત છે કેટલી તો કે 2 છેદમાં કેટલા તો કે 2 વત્તા 1। હવે y ની વાત કરી દઈ y માટે M1 એટલે 2 y2 ની કિંમત કેટલી છે તો કે 4 વત્તા M2 એની કિંમત કેટલી છે 1 અને y1 એની કિંમત છે -2 છેદમાં 2 વત્તા 1 અંશ પૂરો। આનું સાદું રૂપ આપી દો 7 દુ 14 કેવા 14 -14 વત્તા 2 ગુણ્યા 1 એટલે 2 એકા 2 છેદમાં 2 ને 1 3। હવે અહીંયા ગુણાકાર કરો 4 દુ 8 અને 2 એકા 2 પ્લસ માઇનસ -2 છેદમાં કેટલા 3। ત્યાર પછી આપણે નીચે -14 પ્લસ 2 પ્લસ માઇનસ માઇનસ 14 માંથી 2 બાદ કરો એટલે કેટલા વધે 12 એના છેદમાં 3। તે 8 માંથી 2 બાદ કરો એટલે 6 ના છેદમાં 3 બે જગ્યાએ છેદ ઉડાડી દો એટલે આપના અહીંયા મળશે 3 ચોક 12 એટલે -4 અને 3 દુ 6 એટલે 2 એટલે Q XY એટલે કે Q બિંદુના યામ આપણે મળ્યા -4 2। તો આમ ત્રિભાગ બિંદુઓના યામ આપણે મળી ગયા બરોબર। અહીંયા લખી નાખવાનું તેથી A અને B ને જોડતા રેખાખંડના ત્રિભાગ બિંદુઓના યામ પેલા હતા ક્યાં હતા તો કે -1 0 P બિંદુના અને હવે Q બિંદુના લખવાના -4 અને 2 થાય વાત પૂરી। સમજાણું મિત્રો સરળ જ છે પણ એકને એક દાખલો આપણે શું કર્યું છે કે 2 વાર ગણ્યો છે। તો અહીંયા ત્રિભાગ બિંદુના યામની વાત કરી હતી આપણે એટલે આપણે પહેલા સૌથી પહેલા બરોબર ત્રિભાગ બિંદુઓ છે એની સમજૂતી માટે આપણે આકૃતિ દોરી એની અંદર 2 બિંદુ લીધા P અને Q એ ત્રિભાગ બિંદુ એટલે રેખાખંડના 3 સરખા ભાગ કરે ક્યાં તો કે AP PQ QB એવું લખ્યું। પછી આપણે જોયું કે P બિંદુની વાત કરીએ આપણે ત્રિભાગ બિંદુના યામ એટલે કે આ 2 બિંદુના યામ શોધવાના હતા એટલે P બિંદુની વાત કરીએ તો એ AB રેખાખંડનું કયા ગુણોત્તરમાં વિભાજન કરે એટલે કે AP ના છેદમાં PB એટલે કયો ગુણોત્તર આવે તો કે 1 આ અને 2 ભાગ આ એટલે 1/2 ગુણોત્તરમાં એ વિભાજન કરે। પછી એની અંદર આપણે કિંમત મૂકી એટલે P બિંદુના યામ આપણે મળ્યા -1 ને 0। એવી રીતના Q બિંદુની વાત કરી તો Q બિંદુમાં આગળ 2 ભાગ છે અને પાછળ એક જ ભાગ છે એટલે એ રેખાખંડ AB નું 2/1 માં વિભાજન કરે છે બરોબર એવું આપણે લખ્યું। પછી એની અંદર કિંમત મૂકી
એટલે આપણે ક્યુ બિંદુના આયામ મળ્યા -4 અને 2, એટલે આપણા ત્રિભાગ બિંદુઓના આયામ મળ્યા -1 0 અને -4 અને 2. બરોબર, તો આ રીતે દાખલા ગણાય છે. બરોબર, વધુ ઉદાહરણ જે બાકીના છે એ આપણે આવતા લેક્ચરની અંદર સમજશી. અત્યારે અહીંયા લગી રાખશી. નમસ્તે.